હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું બેબી સ્પેશિયલ રાબ। આજે આપણે ફ્રેન્ડ્સ રાગીનો લોટ અને બાજરીનો લોટ લઈ અને એવી મસ્ત રાબ બનાવવાના છીએ કે બાળકને આપણે 6 મહિના પછી જમતા શીખે તો શું આપવું આ ઠંડીમાં, એ પ્રશ્ન સતાવતો હોય તો ખૂબ જ બેસ્ટ આઈડિયા છે। તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવવી। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। રાગી અને બાજરાના લોટની રાબ બનાવવા માટે મેં રેડીમેડ જે રાગીનો લોટ આવે છે તે 1 ટેબલ સ્પૂન રાગીનો લોટ લીધો છે અને 1 ટેબલ સ્પૂન બાજરાનો લોટ લીધો છે। નાનું બાળક જ્યારે જમતા શીખે ત્યારે આપણને એમ થાય કે આપણે રોજ રોજ શું આપવું, તો આવી ઠંડીમાં બેસ્ટમાં બેસ્ટ તમે બાળકને આપી શકો છો। અહીંયા ફૂલ ભરીને 1 ટેબલ સ્પૂન આપણે દેશી ગોળનો ઉપયોગ કરેલો છે। અહીંયા 1 ટેબલ સ્પૂન આપણે દેશી ગોળ લેશું અને તેમાં આપણે 4 થી 5 ગણું પાણી અથવા તો અડધો ગ્લાસ જેટલું પાણી લઈ અને બધું મિક્સ કરી અને ગરમ કરી લેવાનું છે। પછી આપણે ગરમ કરી લેશું। 1 ચપટી જેટલો સૂંઠ પાવડર લેવાનો છે, 1 ચપટી, કારણ કે નાનું બાળક છે તેને આપવાનું છે એટલે વધારે પડતું આપણે સૂંઠનો ઉપયોગ નહીં કરીએ। જો બેબી થોડુંક મોટું થઈ ગયું હોય તો તમે આમાં અજમા ½ ટીસ્પૂન જેટલા અજમાનો પણ ઉપયોગ કરી શકો છો। અજમાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે અને સાથે સાથે બાળકો માટે ખૂબ જ સારા, શરદી પણ ના થવા દે। એટલે જો બાળક કેવડું છે તેના ઉપર આધાર રાખી અને તમારે બનાવવાનું રહેશે। હવે આ લોટને આપણે ઘીમાં શેકીશું। અહીંયા આપણે ગોળવાળું પાણી પહેલા ગરમ કરી લેવાનું છે। ગરમ થઈ જાય, ઉકળી જાય એટલે આપણે સાઈડમાં રાખી દેશું, પણ ફૂલ ગરમ કરી લેવાનું જેથી કરીને આપણે બધું જ ગોળ સરસથી ઓગળી જાય। અહીંયા આપણું પાણી ઉકળી ગયું છે, સાઈડમાં રાખી દેશું। લોટને શેકવા માટે એક પેન લઈ અને 1 ટેબલ સ્પૂન ઘી લેશું। જો ઘી એવું લાગશે તો વધારે પાછું લેશું, પણ અત્યારે આપણે 1 ટેબલ સ્પૂન ઘી લેવાના છીએ અને સાથે જ એમાં લોટ પણ એડ કરી દેવાનો છે। રાગીનો લોટ અને બાજરાનો લોટ બાળકો માટે ખૂબ જ સારો। જો તમે ઈચ્છો તો ખાલી બાજરાનો અથવા તો ખાલી રાગીના લોટની પણ રાબ બનાવી શકો છો, પણ અહીંયા આપણે બેય મિક્સ કર્યું છે એટલે બાજરાનો આવે તો ખાલી ગરમ પણ બાળકોને ન પડે અને રાગી તો નાના બાળકો માટે ખૂબ જ સારી, એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ। તો ફ્રેન્ડ્સ, ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને લોટને એકદમ સરસ સ્મેલ ના આવે ત્યાં સુધી થવા દેવાનો છે। કલર પણ થોડોક ચેન્જ થઈ જશે। અહીંયા આપણા ઘીનું માપ એકદમ સરસ પરફેક્ટ છે, આટલું જ ઘી આપણે એમાં એડ કરવાનું છે। અહીંયા આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કલર પણ ચેન્જ થઈ ગયો છે। ગોળવાળું પાણી જે આપણે બનાવ્યું છે તેને આપણે ગાળીને લેવાનું છે, કારણ કે ગોળમાં ઘણીવાર કોક કાકરી પણ આવી જતી હોય છે, એટલે બાળકોને આપવું હોય તો ખાસ આપણે ધ્યાન રાખવું પડે। પાણી લીધા પછી આપણે સરસથી ઉકળવા દેવાનું છે, બધું મિક્સ પણ થઈ જાય અને થોડીક વાર ઉકળી જાય એટલે બધું સરસ પાકી જાય અંદર લોટ ને બધું। સાવ બેબી નાનું હોય, હજી જમતા જ શીખતું હોય તો આનાથી પતલી પણ તમે વધારે કરી શકો છો। બેબી કેવડું છે તેના ઉપર તમારે આધાર રાખે। અહીંયા આપણી રાબ તૈયાર થઈ ગઈ છે, સર્વ કરીશું। ગરમા ગરમ રાબ બેબીને આપવાનું હોય તો હુંફાળી એવી રાબ આપવાની। તો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ આપણી રાબ તૈયાર છે, તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી રાબ થઈ છે। મોટેરાઓને પણ તમે આપી શકો છો, ઘરમાં કોઈ બીમાર હોય, વૃદ્ધ હોય તેને પણ આપી શકો છો। ખૂબ જ સારી, હેલ્ધી અને ટેસ્ટી આ રાબ છે। તો ફ્રેન્ડ્સ, તમે ક્યારેય આ રાબ બનાવી છે કે નહીં, અથવા તો તમને મારી રેસીપીઓ કેવી લાગે છે, કમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો કેવી લાગી આજની રેસીપી। જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ।